નમસ્તે. જલસો કલ્ચરના અમારા આ વિશેષ ઉપક્રમ કસુંબલમાં આપનું સ્વાગત છે. હવે તો ખેર તમને જાણ હશે જ કે કસુંબલમાં અમે લોક સાહિત્યમાં પાંગરેલી અદ્ભુત પ્રણય કથાઓ તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. આજની કથા અમે સોરઠી ગીત કથા નામના પુસ્તકમાંથી લીધી છે, જેમાં લગભગ 450થી વધારે દુહાઓમાં કેટલીક ઉત્તમ પ્રણય કથાઓ રજૂ થઈ છે. તેમાંની આ એક કથા એટલે નાગ નાગમદેની કથા. મૂળભૂત કથામાં પ્રેમ છે, વિયોગ છે, વિષાદ છે અને મૃત્યુ પણ છે. લોક સાહિત્યમાં ખૂબ લોકપ્રિય છે આ કથા. અમે તેને તમારી સમક્ષ વાર્તા સ્વરૂપે પ્રસ્તુત કરવા માંગીએ છીએ. કસુંબલમાં અમને ઈચ્છા છે કે લોક સાહિત્યની અદ્ભુત પ્રણય કથાઓ તમારા સુધી આવતી રહે. બસ એ જ ઉપક્રમમાં આજની એક ઓર કથા સાંભળો, નાગ નાગમદેની કથા. મારી સાથે બહુ જ દિલથી પ્રેમથી સ્વાગત કરો પ્રિયાંશી મધુનું, કે જેઓ લોક સાહિત્યને અનહદ પ્રેમ કરે છે, તેના મર્મને જાણવાની કોશિશ કરે છે અને આપણી સમક્ષ આ અદ્ભુત વાર્તાઓ લઈને આવે છે. કસુંબલમાં આજે પ્રસ્તુત છે નાગ નાગમદેની આ ખૂબ અસરકારક પ્રણય કથા. આપ સૌનું પણ સ્વાગત છે. अंबर से अति ऊंची लहे और उंडी रसातल हूते अथारी, तू ही न के गिर से अति शीतल पावक से अति जारन हारी. अरे मार हुते कटु मीठी सुधा हुते, जीनी अनूते सुमेरते भारी. इ तो जान न जान अजान न मानत, सागर बात स्नेह की न्यारी. अंबर से अति ऊंची वहे और उंडी रसातल हूते अथारी. રાજકોટના ઠાકોર શ્રી કવિ મહેરામણજી જાડેજા ત્રીજા એટલે કે કવિ સાગર આ સવૈયા છંદમાં એવું કહે છે કે પ્રેમની વાત, પ્રીતની વાત અંબર કરતા ક્યાંય ઊંચી, રસાતળ કરતા ક્યાંય ઊંડી, હિમગીરી પર્વતો કરતા અતિશય શીતળ, તો અગ્નિ કરતા પણ વધુ દાહક, વિષ કરતા વધુ કડવી, તો અમૃત કરતા પણ અતિ મધુર છે. આ વાત જે જાણે એ જ જાણી શકે, બીજા કોઈ સમજી શકતા નથી. કવિ સાગર એવું કહે છે કે પ્રેમની, પ્રીતની વાત તો આવી ન્યારી છે, આવી અનૂઠી છે. નમસ્તે. કસુંબલ લોક વાર્તાઓનો રંગ. જલસો કલ્ચર ચેનલ પર કસુંબલ ઉપક્રમ હેઠળ બીજી જ એક પ્રેમ કથા સાથે હું છું પ્રિયાંશી મધુ. ગોહિલવાડનું ગીર કાંઠાનું એક ગામ સવિયાણા. શક્ય છે કે હાલમાં આ ગામનું નામ કદાચ બદલી ગયું હોય. સવિયાણા ગામ અને એના ગામ ધણી ધમળવાળા, અને ધમળવાળાનો પુત્ર એટલે કે નાગવાળો. નાગવાળાના રૂપ, ગુણ, વીરત્વ, શૌર્ય, એના શીલ આખાય નગરમાં વખણાય છે. સવિયાણાથી એકાદ ગાંવ છેટે, એકાદ ગાંવ એ અંતર માપવાનો આપણો પરંપરાગત એકમ છે. એકાદ ગાંવનું માપ 2.5 થી 3 કિલોમીટર સુધી થાય. તો સવિયાણાથી એકાદ ગાંવ છેટે શ્રીધારની ટેકરીઓ, અને આ ટેકરીઓ ઉપર માલધારીઓના નેસ પડેલા છે. માલધારીઓ ત્યાં નેહડામાં રહે છે. આ માલધારીઓના કુટુંબમાં એક ભેડા શાખના આહિરનું કુટુંબ છે. ભેડો આહિર અને એને ઘેરે નાગમદે નામની ભરજુવાન કન્યા. આ નાગમદેનું રૂપ વહેતી નદી જેવું નિર્મળ, પવનની લહેરકી જેવું શીતળ હતું. નાગમદે નેસની પોતાની સખીઓ સાથે બજારમાં ઘીની તાવણ લઈને વેચવા જાય છે. આખાય નેસની સ્ત્રીઓ પોતાને ત્યાં માલઢોર રાખે, એના દૂધનું ગોરસ ઉતારે. ગોરસ એટલે કે માખણ. માખણ ઉતારે, ઘીની તાવણ લે અને એને બજારમાં, સવિયાણાની બજારમાં વેચવા જાય. નાગમદે પણ પોતાની સહેલીઓ સાથે, પોતાની સખીઓ સાથે એક દિવસ ઘીની તાવણ લઈને હાટે વેચવા ગઈ. નાગમદે નાગવાળાના રૂપ, ગુણ અને શીલના ભરપૂર વખાણ સાંભળેલા. બધી સ્ત્રીઓ પોતપોતાના ઘીનો તોલ કરાવે છે. હાટે જઈને વાણિયા પાસે પોતાના ઘીનો તોલ કરાવે છે ત્યારે નાગમદે એવા સમાચાર સાંભળે છે કે નાગવાળો બજારમાંથી નીકળે છે. નાગવાળો ઘોડે સવાર થઈને સવિયાણાની બજારમાંથી નીકળ્યો. નાગમદે અત્યાર સુધી નાગવાળાને ક્યારેય જોયો નથી, એના વખાણ સાંભળેલા છે.
નાગમદે પોતાનું ઘી તોલ કરાવવા માટે ઠામમાં વાસણમાં ઠલવે છે. ઘીની ધાર વાસણની હેઠી પડે છે, વાસણની બહાર પડે છે. એટલે દુકાનદાર એમ કહે છે કે અરે બાઈ, તારું ઘી હેઠું ઢોળાય છે, ધ્યાન તો દે. ત્યારે નાગમદે જવાબ દે છે કે ઘોડિયા જાવ રે ઘી, આજુ ના ઉતારના, ધૈન વારો ધૈન દી, અમે નિરખ્યો વાળા નાગને, ઘોડિયા જાવ રે ઘી, આજુ ના ઉતારના. ઘોડિયા જાવ પ્રીતમાં ન્યોછાવરીનો કદાચ સૌથી બડુકો શબ્દ ઘોડિયા જાવ. પ્રાદેશિક બોલીમાં આપણે કહીએ કે ગોયરું, છો જાય, મર ઢોળાઈ જાતું. નાગમદે દુકાનદારને એમ કહે છે કે આજ મારું ઘી છો ઢોળાઈ જાય, મર ઢોળાઈ જાતું. પણ મારો દિવસ આજ ફળી ગયો, કેમ કે આજે તો મેં નાગવાળાને જોયો, નાગવાળાના દર્શન કર્યા, એટલે આજની તાવણનું ઘી છો ઢોળાઈ જાતું. નાગવાળો આ સ્ત્રીઓનું ટોળું જોઈને પોતાના મોઢા આડી ઢાલ રાખી દે છે. એટલે નાગમદેને આ વાત ખટકે છે. નાગમદે વળી કહે છે, બાધી જુએ બજાર, પ્રીતમ તમણી પાઘને, તો અમણી કી અભાગ, તમણના ઢાલું દિયો, બાધી જુએ બજાર. નાગવાળા આ આખી બજાર તમને જોઈ શકે છે, તો પછી અમારા એવા શું અભાગ કે તમે મોઢા આડી ઢાલ ધરો, મોઢા આડો પડદો કરો. નાગવાળાના અંતરમાં પણ ક્યાંક ક્યાંક પ્રેમના અંકુર ફૂટે છે. આ નાગમતી અને નાગવાળાની પહેલી મુલાકાત હતી. થોડાક સમય પછી વળી નાગમદે પાણી ભરવા સવિયાણાના પાદરમાં આવેલો વડલો, એની હેઠળ એક વાવ હતી, ત્યાં જાય છે. નાગમદે પાણી ભરે છે ત્યાંથી નાગવાળો નીકળે છે. વાવની બાજુમાં શંકરનું મંદિર છે. નાગવાળો ત્યાં દર્શન કરવા જાય છે. નાગમતી અને નાગવાળો ફરીથી એકબીજાને જુએ છે. નાગવાળો મોઢું આડું કરી જાય છે. એટલે વળી નાગમતી કહે છે, પાગે બેડી પહેરીએ ને હાથે ડહકલા હોય, પણ નાગડા નેવડનું હોય, આંખ્યું કેરે ઓરડે, પાગે બેડી પહેરીએ ને હાથે ડહકલા હોય. હે નાગવાળા, હાથ અને પગને બેડીના બંધનથી બાંધી શકાય, પણ આ આંખો, આ દ્રષ્ટિ, એને ક્યાં બંધનથી બાંધવી? એને તો કોઈ જાતના નેવડ એટલે કે બંધન હોતા નથી. નાગવાળાનું અંતર હવે ઢોળાય છે. નાગમદે અને નાગવાળો એકબીજાના પ્રેમમાં ઓળઘોળ થાય છે. નાગમદે અને નાગવાળાના કુટુંબમાં, એના ઘરે આ પ્રેમ સંબંધની જાણ થાય છે. પણ આ બંનેના લગ્ન, આ બંનેનું સગપણ નાનપણમાં જ નક્કી થઈ ચૂક્યું છે. એક સામાન્ય માલધારીની દીકરી, તો બીજો રાજકુટુંબનું નૂર, રાજકુટુંબનો દીકરો, એનો સપૂત. આનો તે સંબંધ, આનું તે સગપણ હવે કઈ રીતે શક્ય બને? એટલે નાગમદેના પિતા પોતાના નેસમાંથી ઉચાળા ભરીને ત્યાંથી ચાલી નીકળે છે. બીજી બાજુ નાગવાળો નાગમદેને નેસમાં ગોતવા આવે છે, પણ ત્યાં તો કાળા કાગ ઉડે છે. નાગવાળાને સંદેશો મળે છે કે નાગમદેનું લગ્ન, એના લગ્નનો દિવસ હવે નક્કી થઈ ચૂક્યો છે. નાગમદેએ નાગવાળાને સંદેશો કેવડાવ્યો છે કે પોતે એક મંદિરે ટેકરીની પાછળ એને પોતાના લગ્નના દિવસે જ મળવા આવશે. પોતે આ લગ્ન નહીં કરી શકે, કેમ કે નાગવાળા ઉપર પોતાનું અંતર હવે ઢોળાઈ ચૂક્યું છે. તન મનથી એ નાગવાળાને વરી ચૂકી છે, એટલે હવે પોતાની પિતાની ઈચ્છા મુજબ લગ્ન નહીં કરી શકે. આ બાજુ નાગવાળાના પિતાને આ વાત કોઈ પણ રીતે મંજૂર નથી, એટલે નાગવાળાને એના રાજમાંથી પોતે કાઢી મૂકે છે. રાજમાંથી નીકળી જવા સૂચન કરે છે. નાગવાળો નક્કી કરેલા દિવસે મંદિરે જઈને બેસે છે. નાગમદેની રાહ જુએ છે કે હમણાં નાગમદે આવશે, હમણાં મને મળવા આવશે. પણ નાગમદે પહોંચતી નથી. નાગવાળો અડધી રાત સુધી રાહ જુએ છે. નાગમદે પહોંચતી નથી, એટલે પોતાની ધીરજની હવે સીમા આવે છે. એને મનમાં એવું થાય છે કે આ માલધારીની દીકરી, કુટુંબની મર્યાદા, કુટુંબના મલાજાએ લોપાયેલી, કદાચ હવે આવી નહીં શકે. પોતાના પિતાની મરજી મુજબ કદાચ હવે એને પરણી જવું પડશે. એટલે નાગવાળો હિંમત હારીને અંતે પોતાના કેડે ખોસેલી કટાર કાઢીને કટાર ખાઈ લે છે.
એટલે કે આત્મહત્યા કરે છે. નાગમદે અંતે ત્યાં પહોંચે છે. પોતે દરવાજાની બહાર રાહ જુએ છે, પણ નાગવાળો તો મંદિરની અંદર કટાર ખાઈને ફાળિયું ઓઢીને સૂઈ ગયો છે. મરણ પથારીમાં સૂતો છે. નાગમદેના સાદ હવે એને ક્યાંથી સંભળાય? નાગમદે રાહ જુએ છે કે નાગવાળો હજુ સુધી કેમ આવ્યો નહીં. નાગવાળાને સાદ કરે છે કે તું વહેલો આવ, તું જટ આવ. નાગમતી એને સાદ કરે છે કે દી ઉગે દેવળ ચડું, જોઉં વાળાની વાટ, કાળજમાં ઠાગા કરે, નાયડુમાં વાલો નાગ. દી ઉગે દેવળ ચડું, જોઉં વાળાની વાટ. આ દેવળે ચડીને હું નાગવાળાની રાહ જોઉં છું. હવે તો તું આય. પણ નાગવાળો આ ક્યાંથી સાંભળે? પોતે તો મરણ પથારીમાં સૂઈ ગયો છે. કેટલીય રાહ જોયા પછી અંતે નાગમદે મંદિરના દ્વાર ઉઘાડે છે. ત્યાં તો નાગવાળો ફાળિયું ઓઢીને સૂતો છે. નાગમદે ફાળિયું ઊંચકાવે છે. ત્યાં તો નાગવાળો લોહીથી લથબથ પથારીએ પડ્યો છે. નાગમદેનું હૈયું ફાટી પડે છે, કલ્પાંત કરે છે, વિલાપ કરે છે. નાગમદે હવે આખી રાત આ કરુણ વિલાપમાં ગાળે છે. નાગવાળાના મૃતદેહ ઉપર નાગમદે પોતાના ચૂડલા પહેરેલા હાથ પછાડતી કલ્પાંત કરે છે. મોં સૂજણું થાય છે, એટલે કે સવાર પડે છે. સવાર પડતા મંદિર પાસે સૌ લોકો ભેગા થઈ જાય છે. પણ સવારે સૌ કોઈ, મોકાણે આવે મલક, પણ રાત ન રોવે કોઈ, નાંધું વણની ના ગડા. સવારે સૌ કોઈ, મોકાણે આવે મલક. એટલે કે અડધી રાતે જ્યારે પતિનું, પ્રિયતમનું મૃત્યુ થાય ત્યારે મોકાણે કોઈ આવતું નથી. મોકાણે તો સવારે આવે, પણ રાત ન રોવે કોઈ, નાંધું વણની ના ગડા. એટલે કે રાતે નાંધું એટલે કે પ્રિયતમા પત્ની જ વિલાપ કરે છે. આખી રાત સવાર સુધી એ શબ ઉપર, એ મૃતદેહ ઉપર માત્ર એની નાંદુ પ્રિયતમા પત્ની જ વિલાપ કરી શકે. આખો એ મલક તો સવાર પડતા, અજવાળા થતા મોકાણે આવે. અંતે નાગમદે આ કરુણ વિલાપ કરીને, કલ્પાંત કરીને પોતાનો દેહ ત્યાગ કરે છે. નાગવાળાના મૃતદેહ ઉપર, નાગવાળાની શૈયા ઉપર પોતાના અંતિમ શ્વાસ લે છે. હીર રાંઝા અને લૈલા મજનુ જેવા પ્રેમીઓની હરોળમાં, એની જ પંગતમાં લગોલગ મૂકી શકાય એવી પ્રેમથી તૂર અને કરુણ આ પ્રેમ કથા શ્રી ઝવેરચંદ મેઘાણીએ સોરઠી ગીતકથાઓ નામના પોતાના પુસ્તકમાં આલેખી છે. આવી જ બીજી પ્રેમ કથાઓ, લોકવાતો, શૌર્ય કથાઓ સાંભળવા અને માણવા માટે જલસો કલ્ચર ચેનલ સાથે જોડાયેલા રહો. કસુંબલ, લોક વાર્તાઓનો રાહ.